કાળુભાઈના ઘેર અને આખા ગામમાં બધા પત્રિકાઓ પેલી કરી કાળુભાઈ ઘેર જ જાઉં જય શ્રી રામ કરતું અને પછી આખા ગામમાં ફરવું છે રેલી કાઢીને પેલી પત્રિકાઓ આલી છે બસ જય શ્રી રામ કાળુભાઈ જય શ્રી રામ કેમ બેઠા છો યાર કોઈ ને ઉતરેન તો જતી રહી હવે બેઠો કંટાળી અરે ઉતરેન તો થઈ પણ 22 તારીખ છે ઉઠો યાર જબરદસ્ત આવી છે આની કંકુતરી કને લગાન છું લગન નહીં પૈસા બોસ કતું હે અયોધ્યાનું આવી તો અયોધ્યાનું જય શ્રી રામ શું આવ્યું અયોધ્યા વાળી એ તો બહુ લોબણ આવ્યું આપણે નહીં પાડે આપણે જવાનું છે કટ આખા ગામમાં હાલવાની છે ઈ રવાની પસવા આખા ગામમાં વેચવું પછી આખા ગામમાં રેલી કાઢવાની તે છે હાલત જે હેડો રેલી કાઢવાની છે તે રેલી જે કાઢવું હે હેડો તાણ અને બોલવાનું જય શ્રી રામ બોલવાનું એમ ને હા અને કહેવાનું કે આપણે કને કને આવવાનું છે? હા હા? આખા ગામમાં કોઈ ઘર બાકી નહીં એવું છે હેડો થાય તો તેને જવું છે ઓમ નહીં જવું થઈને જય શ્રી રામ જય શ્રી રામ તા હેડો જય શ્રી રામ હેડો કલામજી ભાઈ ઉતારો હેડો ગામ ખાવાની તો ઉતાવળ હેડ ઉપર છે તાણ પછી બોલો જય શ્રી રામ જય શ્રી રામ હેડો તાણ જલ્દી ફટોફટ આખા ગામમાં ફરવાનું છે જીતો આખા ગામમાં ખાસી રેલી મોટી થઈ છે લ્યો લે ભાઈ વાસી લ્યો આ અયોધ્યા આવી છે રોમનું પેલું મોટું મંદિર બન્યું છે ને અને 22 તારીખના દાડો પોત દીવા પડવાના રાત્યો કીધું 22 તારીખે પોત પડો સોપડાનો આખું ગામમાં માઇક ફરવાનું તો હેડો તાણ તમે અને રેલી કાઢવાની છે નરવામાં તો હેડો વાંધો નહીં હેડો તાણ તમે હેડો કોમ પેલું અમે બધા ફરી લઈએ ગામમાં ડીજેનું આયોજન કરશે તો ઘાટની આવી પબ્લિક તો વધારે આવે જેવું સાધન બોલાવવું પડશે કે કરીએ હેડો કો કોઈનું હોય તો આ ઉત્તરાયણનું વળી કોઈને બાંધી કોઈ કાઢી હોય તો નવરાત્રી પર લાયા હતા એકો એકો તો કોઈ સાલ દિયાવજી એકો લેતા હોય લેતા ઈ હાલ જ હાલશે હાલથી જ ગર અને તારામના કોમમાં ચો ના કહેવાના છે તો બસ તાણ લે હેડો પણ બધું મેલજી જેવું ના ચક ઠીકર પડી જાય તો નહીં હશું હેડજો ફરીને જતા રહી હાલો હેડો ના ડીજે તો જવું પડશે જોવા તો એ એકદમ તો જઈએ ખરા જોવા જવું પડશે આલુ તો વળી મેળ આવી જાય તો પબ્લિક ના આવે એ જ બધા મળશે પણ પેલું સાધન તો કરીએ છીએ હેડજો શું બોલવાનું ઉતાળું બોલો જી ઉતાળું બોલો ઉતાળું બોલો આખા ગામમાં સંભાળી દો હા ઉતાળું બોલો હજી ઉતાળું બોલો આપણે ડીજે નહીં કેવું બધું સંભળાય નહીં આપણે બોલછીએ જય શ્રી રામ જ રાખી હાઉ જય શ્રી રામ તા ખેડો બધા વેચી મારીએ પેલા અમારો નામ કરે એટલે લે હા હોવર નો થજે બેટા લે કંકુતરી લ્યો જય શ્રી રામ તે વહેલા આવજો હા ઓ 22 તારીખે ઘણું થઈ ગયું ચાલો 22 તારીખે ફુલોરામાં છે ઓ બાસા હંગાત રેલીમાં રેલીમાં હેડો હંગાત જય શ્રી રામ બોલો જય શ્રી રામ જય શ્રી રામ હેડો તાન જય શ્રી રામ બોલજે હેડો બરોબર છે છોકરા તા બાપો તો ગયા એ કોમો જાવ કોમો જાવ હાલ્યા તા રોમની પ્રસંગ સગન જાવતા રાખો હવે તે આવ્યો ને હોય છે ને ઓ છોકરું સમજી ગયા મને તો ખબર જ નથી પડતી મસ્ત મંદિર બનાવ્યું 22 તારીખ ભૂલતા ના હા હા હેડો ભર બોલું છે ગમો હાચી પાછી રહી જવાનું છે ગાડી કૂદવું છે 22 તારીખ ઉદવાપ તો અમે પેલા જ પૂછ્યું હવે તાન હવે છોકરો તો જે આપણે છોકરાને સંભાળવાનો છે ભૂતરું ભૂતરું લાગે હેડો હેડો ચાલો છોકરો હા હેડો
બસ બંધો બંધ થાવ. આ રોમનું મંદિર બની છે ત્યાંની પત્રિકા આવી છે બરોબર અને 22 તારીખના દાડા ઘેર પોત દીવા પટકાવજો બરોબર આખું ગોમ ફરવાનું તમે બીજે જઈએ છીએ અમે હા હેડો છોકરો જય શ્રી રામ બોલો બધા મેલા ફરવાના છો હજી તો. બસ બધા મેં બોલું. હે આ ભાઈ તો પાછા આયા. પવન નો થઈ જાય બેટા. હા જો તારું. જય શ્રી રામ જય શ્રી રામ લ્યો ભાઈ અયોધ્યાથી આવી છે કમ બરોબર 22 તારીખે જવાનું છે. ડીજે લઈને તું. અને રાતી પોત દીવા પટકાવવાના પડ્યા બરોબર આખા ગામમાં માર ફરવાનું છે હા ના યાર આખું ના, ગામ ના. ફરવાનું. પાણી ચાબા પીને જવાય છે યાર બેહો બેહો આખા ગામમાં ફરવાનો ભાઈ. થાય છો કીધું એટલે બધું આવી ગયું પાણી આખું તો ગામ. પીતા જાઓ ઉભા રહો યાર પાણી તો પીતા જાઓ લોકો ભલે લેતા આવો બેહો. પાણી પાજો લાવો. પાણી પાઓ. હા બોલી જો પાણી બધું ખીલું કરી લે ગાલ બધા મીડિયો કે બેહો બેહો યાર પાણી તો પીવો બોલી બોલીને થાકી ગયા છો બધું પેલા પેલા થોડું તમે. એ ઢોળા છે ને હશે. વાંધો નહીં પોતું માથે આવ્યું લે જીએ તેનું કીધું જય શ્રી રામ. હાલો ભૂલતા ના જય શ્રી રામ બોલો ભાઈ જય શ્રી રામ છોકરો જય શ્રી રામ બોલો ના છોકરા કોઈ દીવા પટકા હાલો જય શ્રી રામ આમાં તો બધું પતી ગયું ભાઈ છે. ત્યાં હવે તોય આવવાનું આખું ગમત ફરી વળે. હવે આપણે નહીં જોઈને તૈયાર થઈને આપો તૈયારી કરી દો અને જવાની તમે નાયા નતા તે? ના જવાનું નહીં થયો હું તો નહીં નાયો તો. હવે ક્યાં જવાનું હેલો.